100 ફૂટ બાય 45 ફૂટનું ભવ્ય સ્ટેજ બનાવવામાં આવેલું છે। 24 ખંડોમાં વિભાજિત અલગ અલગ બેઠક વ્યવસ્થા આવનારા ભક્તોને ધ્યાનમાં રાખી કોઈને કઈ અગવડતા ન પડે એને અનુલક્ષીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે। પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીને કામ આપેલું છે સુરક્ષાની દ્રષ્ટિએ। સમિતિના 1000 થી વધારે કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા આપવાના છે અલગ અલગ સમિતિઓમાં સુગમ વ્યવસ્થા જળવાઈ રહે માટે। અને આવતીકાલે 4 તારીખે સાંજે 6 થી 7 વાગે રાજકોટના અલગ અલગ ઝોનમાં 12 જેટલી કળશ યાત્રાઓ સનાતન સેતુ હનુમંત કથાના આગમનને પગલે રાખવામાં આવેલી છે। એ અલગ અલગ વિસ્તારમાં 12 ઝોનમાં કળશ યાત્રા થવાની છે। 5 તારીખે મહારાષ્ટ્રીનું આગમન રાજકોટ એરપોર્ટ ખાતે થશે। ત્યાંથી બોમ્બે સુપરસીટ કુવાડવા ખાતે સ્વાગતનો કાર્યક્રમ છે। ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સ્વાગત થશે। ડીમાર્ટ કુવાડવા રોડ શિવશક્તિ હોટલ પાસે સ્વાગત પોઈન્ટ છે। રણછોડદાસજી આશ્રમવાળા ચોકમાં છે। તિલક ચોકે સુભાષચંદ્ર નેતાજી બોઝની પ્રતિમાને મહારાષ્ટ્રી દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ચોકે આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ચૌધરી હાઈસ્કૂલ ચોકે સ્વાગત કાર્યક્રમ છે। શારદા બાગે શ્રી વાલ્મીકીજીની પ્રતિમાને ફૂલહાર કરી બહુમાળી ભવન ચોકે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહાર કરી જિલ્લા પંચાયત ચોક સ્વાગત કાર્યક્રમ। કિસાનપરા ચોક અક્ષરમાર્ગ કોર્નર કોટેચા ચોક અને ત્યાંથી જ્યાં મહારાજશ્રીને ઉતારો આપવામાં આવેલો છે ત્યાં એમનું નિવાસ રહેશે। મહારાજશ્રીના આવાગમન દરેક વખતે ઈવી કારનો જ ઉપયોગ એમના કાફલામાં થવાનો છે એવું સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। અને આપના મીડિયાના માધ્યમથી હું સર્વે ભક્તોને પણ અપીલ કરું છું કે શક્ય ત્યાં સુધી સીએનજી અને ઈવી વાહનનો ઉપયોગ કરી અગર તો કોર્પોરેશન દ્વારા આજે જે રૂટ જાહેર કરવામાં આવે કથા સ્થળે આવવા માટેનો એનો માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ ઉપયોગ કરી જે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાંથી આપણે સુગમ રસ્તો કાઢી આપણા ધર્મનું રક્ષણ કરવા ધર્મનું જ્ઞાન લેવા અને શ્રદ્ધા વિશ્વાસથી સૌ આ સનાતન સેતુ હનુમંત કથામાં જોડાય એવી સર્વે ભક્તોને અપીલ છે।